નબળી નેતાગીરી અને અધિકારીઓની જો હુકમીના કારણે ભાવનગરમાં નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેના રોડ ગોતવા જઈએ તો પણ ન મળે તેવી સ્થિતિ થઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રોડ પર મંગળ ગ્રહની સપાટી જેવા ખાડા પડી ગયા છે. જોકે આ માર્ગ પરથી હરરોજ ધારાસભ્ય, સાંસદ અને કેન્દ્રીય મિનિસ્ટરો પસાર થતા હોય છે. આમ છતાં સ્ટેટ હાઈવે કે નેશનલ હાઈવેના રોડનો ઉદ્ધાર થતો નથી, જે ભાવનગર માટે વિડંબણા ગણી શકાય કે વરતેજથી બુડેલ ચોકડીનો માર્ગ એટલો બેસમાર હોવા છતાં રિપેરિંગ થતો નથી. નેશનલ હાઈવેના રોડ પરની રિયાલિટી ચેક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે માલુમ પડ્યું કે વરતેજ ચોકડીથી બુડેલ ચોકડી સુધીનો 10 કિલોમીટર સુધીનો નેશનલ હાઈવે ઠેર ઠેર તૂટીને ભંગાર બની ગયો છે. આ રોડ પરથી નીકળીએ એટલે 1 કિલોમીટરનું અંતર કાપવામાં પણ 20 મિનિટ જેટલો સમય લાગી જાય તેવી સ્થિતિનું નિર્માણ બેસમાર રોડના કારણે થયું છે. હજારો વાહન આ રોડ પરથી નીકળે છે. વરતેજથી બુડેલ ચોકડી સુધીનો બાયપાસ માર્ગ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેને પણ જોડે છે, પરંતુ 24 કલાક વ્યસ્ત રહેતા આ માર્ગ પર સ્થાનિક તંત્ર નથી ખાડા રિપેર કરતું કે નથી નવો રોડ બનાવતું. જોકે આ માર્ગ પર 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે. વારંવાર બેસમાર માર્ગને લઈને નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ સ્થાનિક ધારાસભ્યોને રજૂઆતો કરવામાં આવતી હોય છે, પરંતુ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદોને બેસમાર માર્ગને લઈ કોઈ પડી જ ન હોય તે પ્રમાણેનો ગાંઠ ઘડાયો છે. સૌથી મોટી વાત એ છે, સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેના માર્ગ એટલા તકલાદી હોય છે કે કરોડો રૂપિયાના ખર્ચ કર્યા બાદ પણ માત્ર 3 વર્ષ પણ ટકી શકતા નથી, જેને લઈને અનેક વખત રોડના કામને લઈને ભ્રષ્ટાચારના પણ આરોપ લાગતા હોય છે. રોડની સ્થિતિ માટે માર્ગ મકાનના મંત્રી એવું કહેતા હોય છે કે રોડ પરનો ફોટો પાડીને મૂકશે અને રોડનું કામ થઈ જશે, પરંતુ ભાવનગરના માર્ગોની સ્થિતિ એક છે કે ખુદ ધારાસભ્ય પણ ખાડાઓ જોવે છે, તેમ છતાં રોડનું કામ થતું નથી. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મદ્રા દ્વારા.